મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓગસ્ટ 2025નું લેટેસ્ટ કરંટ અફેર્સ જોઈશું, જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્લસ માહિતી એ પણ ફોટા સાથે આપણે આની અંદર આવરી લીધેલી છે, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા છે. તેનું નામ શું છે? તો જે વ્હીકલ ખરીદવામાં આવ્યા છે તેનું નામ છે તે અભિરક્ષક રાખવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, અભિરક્ષક. તમે અહીં ગાડીમાં પણ જોઈ શકો. આગળ જોઈએ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બીનો કાચબો જોવા મળ્યો હતો? આ છે આલ્બીનો કાચબો, જે હાલમાં જ વડોદરામાં જોવા મળ્યો હતો. ઓપ્શન બી, વડોદરા. અઝરબૈજાન અને આર્મેનિયાએ કોની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તમે અહીં જોઈ શકો કોણ છે? અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ કરાર છે તે કરાવવામાં આવ્યા છે, શાંતિ કરાર અઝરબૈજાન અને આર્મેનિયાની વચ્ચે. બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ દિશા અભિયાન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? દિશા અભિયાન છે તે લાગુ કરવામાં આવ્યું. તમે અહીં જોઈ શકો દેવેન્દ્ર ફડણવીસ છે, તો કયું રાજ્ય આવશે? મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર રાજ્યના તેઓ સીએમ છે. આ છે દિશા અભિયાનનો લોગો. તો મહારાષ્ટ્ર સાચો જવાબ છે. ઓસ્ટ્રેલિયા હવે ખાલી જગ્યાને દેશ તરીકે સ્વીકારશે. અત્યાર સુધી સ્વીકારતું ન હતું, પરંતુ હવે ઓસ્ટ્રેલિયા છે ત્યાંને દેશ તરીકે સ્વીકારશે. એ દેશ છે પેલેસ્ટાઇન. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન છે તે સાસણ ખાતે થયું હતું. સિંહ છે તે વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ જોવા મળે છે, એક આફ્રિકામાં અને બીજું એશિયામાં. એશિયાની અંદર ગુજરાતમાં, આપણા સાસણમાં. દેશની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત તીરંદાજી લીગમાં કેટલી ફ્રેન્ચાઇઝી ટીમોનો સમાવેશ કરવામાં આવશે? તો જવાબ આવશે 6 ટીમોનો સમાવેશ કરવામાં આવશે. ભારતે પીએમ ઈ ડ્રાઈવ ઈવી યોજના ક્યાં સુધી લંબાવવામાં આવી છે? ભારત દ્વારા લંબાવવામાં આવી છે. 2024માં આની શરૂઆત થઈ હતી, પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ 2024, અને તેને લંબાવવામાં આવી છે માર્ચ 2028 સુધી. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં ડૉક્ટર જીતેન્દ્ર સિંહે કયા શહેરમાં ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક અને એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે? આ છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, કે જે કેન્દ્રીય મંત્રી છે, અને તેઓએ હૈદરાબાદમાં આનું છે તે ઉદ્ઘાટન કર્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું અને જાનહાનિ થઈ હતી? અહીં તમે ફોટોમાં જોઈ શકો. આ પ્રથમ સીન છે, બીજો છે અને ત્રીજો છે. વાદળ ફાટ્યું અને પૂર જોરથી અહીં પૂર આવ્યું. આ મકાનો જે કંઈ હતા તે બધા ધોવાઈ ગયા અને ખૂબ જાનહાનિ થઈ હતી. જવાબ આવશે ઉત્તરાખંડ. નડિયાદના કયા વ્યક્તિને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખક પુરસ્કાર એનાયત થયો છે? નડિયાદના છે, આપણા ગુજરાતના વ્યક્તિ છે. નામ છે ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા. ઓપ્શન ડી. વાઇસ એડમિરલ ખાલી જગ્યાએ ભારતીય નૌકાદળ એકેડમીની કમાન સંભાળી છે? ઇન્ડિયન નેવલ એકેડમીની કમાન કોણે સંભાળી છે? અહીં જવાબ આવશે મનીષ ચઢ્ઢા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. હાલમાં ક્યાંના લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું? ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છે તે તરણેતરના મેળામાં થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. યુએન મહિલા શિલ્ડ 2 કાર્યક્રમની બીજી આવૃત્તિનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? સી લીડ્સ 2 છે. સી લીડ્સ 2 એનું આયોજન 7 થી 8 ઓગસ્ટ 2025 નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં આઈસીજી અને કયા દેશના નેશનલ ગાર્ડ કમાન્ડે દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? આઈસીજી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ થશે આઈસીજીનું પૂરું નામ, અને તેઓએ યુએઈ સાથે કરાર કર્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે.
કોણે MS સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો તમે અહીં જોઈ શકો PM નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું છે. આ છે MS સ્વામીનાથન. તાજેતરમાં ભારત અને UK દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી દુર્લભ કયા રક્ત જૂથની ઓળખ કરી છે? નવું રક્ત જૂથ છે તે શોધવામાં આવ્યું છે અને તેનું નામ રાખવામાં આવ્યું છે ક્રિબ. ઓપ્શન બી સાચો જવાબ છે. આની અંદર ક્રિબમાં I એટલે ઇન્ડિયા થાય છે અને B એટલે બેંગલુરુ થાય છે. વિશ્વમાં પ્રથમ વખત આવું બન્યું કે જે ભારતની અંદર બન્યું છે. ભારતમાં બેંગલુરુમાંથી એક વુમનમાં આ લોહી છે તે મળી આવ્યું છે અને વિશ્વમાં આ પહેલો એવો કિસ્સો છે. બાકી A+B, AB, AB+, B+B- અને O હોય છે. જ્યારે આ ક્રિબ નામનું નવું છે તે બ્લડ ગ્રુપ શોધવામાં આવ્યું છે. ક્રિબનું પૂરું નામ થશે ક્રોમર ઇન્ડિયા બેંગલુરુ. CR એટલે ક્રોમર, I એટલે ઇન્ડિયા અને B એટલે બેંગલુરુ. 8મી આંતરરાષ્ટ્રીય વિસ્લો મેનિયાક મેમોરિયલ મીટમાં ભારતીય મહિલા ભાલાફેંક ખેલાડી અન્નુ રાનીએ કયો મેડલ જીત્યો છે? તો આ છે અન્નુ રાની અને તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન A સાચો જવાબ છે, ગોલ્ડ મેડલ. તાજેતરમાં ઇસરોએ કઈ જગ્યાએ માર્સ લાઇક એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી છે? તો તેઓએ લદ્દાખમાં આ ફેસિલિટી છે તે શરૂ કરી છે. તમે અહીં જોઈ શકો. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નાસાના 11 મિશનને કોણે લોન્ચ કર્યું છે? તો તે સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો ક્રૂ 11. હાલમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ISAનો 107મો સભ્ય બન્યો છે? તો તે છે મોલ્ડોવો. ઓપ્શન A મોલ્ડોવા છે તે 107મો હવે સભ્ય દેશ બની ગયો છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ISAનું પૂરું નામ થશે. તાજેતરમાં કોણે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ એટલે કે NRL સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે BSNL એ કર્યા છે. તમે અહીં જોઈ શકો આ છે BSNL અને આ છે NRL. હાલમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્યાં પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ યોજાયો હતો? ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. જવાબ આવશે નવી દિલ્હીમાં. ઓપ્શન A. કઈ પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો એ પહેલ છે પરીક્ષા પે ચર્ચા. ઓપ્શન B પરીક્ષા પે ચર્ચા. તાજેતરમાં અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો કુલ 50% ટેરિફ છે તે અમેરિકાએ ભારત પર લાદ્યો છે. ઓપ્શન C સાચો જવાબ છે. તાજેતરમાં RBIએ રેપો રેટ કેટલા ટકા રાખ્યો છે? RBI દ્વારા રેપો રેટ છે તે 5.50% રાખવામાં આવ્યો છે એટલે કે 5.5% કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ક્યાં જશે? તો તેઓ ચીન જશે. ઓપ્શન B સાચો જવાબ છે. તાજેતરમાં કયા દેશમાં UN શાંતિદળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે દક્ષિણ સુદાનમાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે. તાજેતરમાં કોણે સાયબર સ્પેસ ઓપરેશન્સ અને એમ્ફીબિયસ ઓપરેશન્સ માટેના સંયુક્ત સિદ્ધાંતોના ડિક્લાસિફાઈડ સંસ્કરણોને બહાર પાડ્યા છે? તો જવાબ આવશે અનિલ ચૌહાણ. ઓપ્શન B. તાજેતરમાં કયા વર્ષ માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? જે ગીફા આપવામાં આવે છે ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ એનું પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. તો 2023 માટે આની જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન થયું. તેઓ કોણ હતા? આ છે જેમ્સ લોવેસ. જવાબ આવશે અવકાશયાત્રી હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ હતી? વિશ્વ સિંહ દિવસ ક્યારે હોય છે? 10 ઓગસ્ટના રોજ હોય છે અને રાજ્યકક્ષાની ઉજવણી છે તે દેવભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવી હતી. ભૂલથી પણ સાસણ અથવા ગીર સોમનાથ નહીં કરતા, ખાસ યાદ રાખજો દેવભૂમિ દ્વારકામાં આની ઉજવણી થઈ હતી. તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટી ટ્રાફિક પોલીસ દ્વારા હવે
ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે એવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. નવી દિલ્હીમાં જે જગ્યાએ વધારે એક્સિડન્ટ થાય છે ત્યાં બ્લેક સ્પોટ તમને મેપમાં જોવા મળશે. આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ 2025ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? રાજ્યકક્ષાની ઉજવણી સ્વતંત્રતા દિવસની છે તે પોરબંદર ખાતે કરવામાં આવી હતી. તમે આપણા મુખ્યમંત્રી અને રાજ્યપાલને અહીં જોઈ શકો છો. આ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, આ છે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ, અને વિકાસ સહાય પણ અહીં ઊભેલા છે. વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલ છે? તો આપણા ભૂતપૂર્વ ચીફ જજ જે સુપ્રીમ કોર્ટના જજ હતા ડીવાય ચંદ્રચૂડ દ્વારા આ લખવામાં આવી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ જોઈએ આપણે. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો હતો? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ? ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું અને જાનહાનિ થઈ? 3ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.